ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામની ગૌચર જમીન ખાનગી વ્યક્તિના નામે થઈ જવાના મુદ્દે ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા હાઈવે પર આવેલા રાધીવાડ ગામે નવી મિત્રાલ પાસે સર્વે નંબર 534 પૈકી 2માં 8 એકર ગૌચર જમીન હતી, જેમાં રાધીવાડ પંચાયત દ્વારા ઠરાવ કરી ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને અંબાજી જતા પદયાત્રીઓના વિરામ માટે છત્રી બનાવવામાં આવી હતી, જે 8 વર્ષ પહેલા જૂના 534 પૈકી 2ને બદલી નવા સર્વે નંબર 21 અને 22માં જૂના સર્વે નંબરની 3 એકર જમીન પાદરડી ગામના પટેલ વસ્તાભાઈ માધાભાઈના નામે રાધીવાડ ગ્રામ પંચાયતની જાણ બહાર થઈ ગઈ હતી અને ખાનગી વ્યક્તિ દ્વારા તેમાં બોર કરી દેવામાં આવ્યો હતો, જેમાં રાધીવાડ ગામના ગ્રામજનોને સમગ્ર પ્રકરણની જાણ થતાં ગ્રામજનો દ્વારા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી અને મામલતદાર તથા સાબરકાંઠા કલેક્ટરને રજૂઆતો કરવા છતાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાને બદલે રાધીવાડ ગામના ગ્રામજનોને ખો આપી રહ્યા છે। હાલમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ગૌચર ખાલી કરાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે રાધીવાડ ગામના અબોલ પશુઓ માટેના ઘાસચારા માટે રાખેલ ગૌચર ચાઉ કરી જનાર સરકારના મળતિયા અને તંત્ર વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના વિરોધમાં રાધીવાડ ગામના ગ્રામજનોએ કોઈપણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બેનર લગાવી રાજકીય પક્ષો માટે ગામમાં પ્રવેશબંધી કરી 2019ની લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને ન્યાય નહીં તો વોટ નહીં, ગૌચર નહીં તો વોટ નહીં જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને રાધીવાડ ગામનું 3 એકર ગૌચર પરત મળે તેવી માંગ કરી હતી। રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર। રાધીવાડ ગામનો વતની છું। અમે છેલ્લા 8 વર્ષથી 536 પૈકી 2 સર્વે નંબર માટે લડી રહ્યા છીએ। અત્યારે આપણે જે જગ્યા પર પછી એ જગ્યા પર અમારા 2005માં એ ફોરેસ્ટ વિભાગે આ છત્રી બનાવેલી છે, એ પંચાયતના ઠરાવથી જ બનેલી છે। અહીંયા એક બોર બનેલો છે પંચાયતના ઠરાવથી, બરોબર, અને એના હેન્ડપંપ ચાલુ જ છે। અહીંયા એક મંદિર હતું મદારી વિભાગનું, એ પણ સ્થાયી જ છે। આ બીજા પાર્ટીના નામે ચડી ગયેલો છે આ સર્વે નંબર। જો અમને આ ન્યાય નહીં મળે તો અમે આવનારી 2019ની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી અને ઉગ્ર આંદોલન કરશું। અમારા જૂના સર્વે નંબર 536 જે જગ્યાએ અત્યારે આપણે ઉભા રહ્યા છીએ એ જૂના નકશા પ્રમાણે અમારા ગૌચરની જમીન આવે છે અને એના બાજુમાં પણ બીજી જમીન છે અમારા ગૌચરની। ટોટલ 8 એકર અને 25 ગુંઠા જમીન અમારી હતી અને તંત્રની બેદરકારીથી, અગાઉના અધિકારીઓના બેદરકારીથી અમારી 8 એકર અને 25 ગુંઠામાંની 5 એકર અને 5 ગુંઠા જમીન કરી દેવામાં આવી અને એમાં જૂના લોકેશન પ્રમાણેની જે જમીન હતી એમાં અંદાજે 2 એકર જેટલી જમીન ખાનગી પાર્ટીના નામે કરી દેવાની છે। આ બાબતની અમે 2011થી અમે અધિકારી, કર્મચારી, DLR, SLR, પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ તમામને રજૂઆતો કરી થાકી ગયા છે।